અમદાવાદની વિમાન દુર્ઘટનામાં એનઆઈએ પણ જોડાઈ છે। વિમાન દુર્ઘટનાને લઈ અને કેટલાક એવી આશંકાઓ ઊભી થઈ રહી છે જે અત્યાર સુધી ચાલી રહેલી બધી થિયરીથી અલગ છે। આ ઘટનામાં આતંકવાદી ષડયંત્રની ગંધ આવી રહી છે। 12 જૂને અમદાવાદમાં વિમાન દુર્ઘટના કેવી રીતે સર્જાઈ? લંડન જઈ રહેલું વિમાન ગણતરીની સેકન્ડોમાં કઈ રીતે દુર્ઘટનાનો ભોગ બન્યું તેની તપાસ ચાલી રહી છે। જોકે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને તેથી દુર્ઘટનાના કારણોને લઈ શંકા વધુ ઘેરી બની ગઈ છે। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ દેશમાં આતંકવાદ સાથે સંકળાયેલા મામલાઓની તપાસ કરનારી મુખ્ય એજન્સી છે। તપાસ એજન્સીઓને શંકા છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ આતંકવાદી ષડયંત્ર પણ હોઈ શકે છે। તપાસ એવા એંગલથી થઈ રહી છે કે શું AI-171ના બોઈંગ 787 ડ્રીમલાઇનરના એન્જિન કે પછી તેનાથી જોડાયેલા ઉપકરણો સાથે કોઈ પ્રકારના ચેડા કરવામાં આવ્યા? શું આ દુર્ઘટના કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે? શું આ કોઈ આતંકવાદી કે પછી અલગતાવાદી ઘટના તો નથી ને? તપાસ માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ જોડાય છે। વિમાન દુર્ઘટનાની તપાસ સત્તાવાર રીતે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AAIB કરી રહી છે, પરંતુ હવે એનઆઈએની ટીમ પણ પહોંચી છે। હવે દુર્ઘટના સ્થળને NSGને સોંપવામાં આવ્યું છે। આ બંને વાતો સંકેત આપી રહી છે કે વિમાન દુર્ઘટનાને લઈને કેટલાક એવી આશંકાઓ ઊભી થઈ રહી છે જે અત્યાર સુધી ચાલી રહેલી બધી જ થિયરીથી અલગ છે। શંકાનું એક કારણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ થયો છે। ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓને નિશાન બનાવ્યા। બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં આયોજિત G7 શિખર સંમેલનમાં ભાગ લેવાના છે, જ્યાં તેઓ આતંકવાદનો મુદ્દો ઉઠાવશે। ગુજરાત PM મોદીનું ગૃહ રાજ્ય છે। શું PM મોદીની યાત્રામાં ખલેલ પહોંચાડવા માટે આ કોઈ કાવતરું ઘડાયું છે? તે પણ સવાલ છે। વિમાન દુર્ઘટનાની તપાસને લઈ અને એક પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં પક્ષી સાથે ટકરાવા કે ઓવરલોડિંગ જેવા આશંકાઓને નકારી કાઢવામાં આવી છે। આ કારણે આ ભયાનક દુર્ઘટનાના કારણોને લઈ આશંકાઓ વધતી જઈ રહી છે। બ્યુરો રિપોર્ટ GST।